વન નેશન વન ઇલેક્શન વિશે સાંસદ દેવસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં કેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। 11 વર્ષ શાસન દરમિયાન દરેક નિર્ણયો દેશ હિત માટે લેવામાં આવ્યા છે। ત્યારે એક રાષ્ટ્ર એક ઇલેક્શનમાં સમગ્ર દેશમાં એક સાથે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય। આ એટલા માટે જરૂરી છે, નવી જનરેશન પ્રમાણે ઇલેક્શનની પ્રતિક્રિયા એક સાથે થાય તો એવું દેશ માટે પણ જરૂરી છે। એવું જનતા પણ ઈચ્છે છે કે તેમનો સમય વેડફાય નહીં અને અલગ અલગ ઇલેક્શનમાં દિવસો ના બગડે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક રાષ્ટ્ર એક ઇલેક્શનના સમર્થન બાબતે વિચાર કર્યો છે। દેશની એનડીએની સરકારે આ બાબતે વિચાર વિમર્શ કર્યો હતો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં દેશ હિતના, સમાજ હિતના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। છેલ્લા 11 વર્ષથી દેશ એનો સાક્ષી બન્યું છે। ત્યારે આ દેશમાં એકી સાથે લોકસભા, વિધાનસભા અને જરૂર પડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એક સાથે થાય એવું એટલા માટે જરૂરી છે કે આપણા માટે, નવી પેઢી માટે જે પ્રકારે આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે એકી સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ સાથે થાય, એક રાષ્ટ્ર એક ચુનાવ સાથે થાય એ માટે ખૂબ જરૂરી છે એવું આ દેશની જનતાએ પણ અનુભવ્યું છે। આદરણીય મોદી સાહેબની નેતૃત્વમાં ચાલતી એનડીએની સરકારે પણ હવે એ દિશામાં નિર્ણય લેવાની તૈયારી કરી છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આપણા માટે આ વિષય નવો નથી। આપણે જ્યારે સ્વતંત્રતા થયા ત્યારે 1952માં જ્યારે પહેલી ચૂંટણી આવી, 1952 પછી 57માં ચૂંટણી આવી, 57 પછી 62ની ચૂંટણી આવી, 62 પછી 67ની ચૂંટણી આવી। આ બધી જ ચૂંટણીઓમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ સાથે આવતી હતી। પરંતુ 67માં કોંગ્રેસના ભાગલા પડ્યા પછી કોંગ્રેસનું તાનાશાહી માનસિકતા ધરાવતા ઇન્દિરાજીના વડાપ્રધાન પદ હેઠળ જે રાજ્યોમાં બહુમતીથી ચૂંટાયેલી સરકારો હોવા છતાં એને બરખાસ્ત કરવામાં આવી। અને આ સિલસિલો જે અત્યારે લોકશાહીની વાતો કરે છે એમને ખાસ યાદ રાખવું જોઈએ કે 9 વખત એમણે 356ની કલમ લગાવીને આ દેશની અનેક બહુમતીથી ચૂંટાયેલી રાજ્ય સરકારને બરખાસ્ત કરી અને આ સાયકલ બદલાઈ ગઈ। અને હવેથી આ સાયકલ જો ફરીથી એક સાથે થાય તો ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે આવવાથી સમયની બચત થાય, દેશના નાણાંની બચત થાય, સાથે સાથે દેશની ગતિ, ક્યારેક આપણે ચૂંટણી હોવાના કારણે લગભગ 45-60 દિવસ સુધી સરકારી કામ નથી કરી શકતા, જેના કારણે નાગરિકોના વ્યક્તિગત કામ હોય કે સામૂહિક કામ હોય એની ગતિને અસર આવે છે, કામ કોરંબે ચડી જાય છે અને આખું તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં લાગી જાય છે। તંત્ર લાગ્યું નહીં, એની સાથેના શાળાના શિક્ષક સુધીથી માંડીને અર્ધ લશ્કરી બળ જે તૈનાત ઠેકાણે કરવામાં આવે છે, એના બદલે એકી સાથે ચૂંટણી થવાના કારણે સમય, શક્તિ, નાણાં બચે અને એથી વિશેષ સમય સમાજમાં જે તાણાવાણા છે, કારણ કે ભારતીય રાજનીતિમાં આપણે એ પણ અનુભવ્યું છે કે જ્ઞાતિ જાતિના આ રાજકારણની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એનો વિશેષ પ્રભાવ રહ્યો છે। ત્યારે દરેક ચૂંટણીમાં નાણાં ઉપરાંત જે નુકસાન થતું હોય એ સમાજના તાણાવાણાને થાય છે, જે તે સમાજની સાથે મળીને જે એક ભાવ ઊભો થવો એના બદલે ચૂંટણીમાં વેરઝેર થાય છે। આ વેરઝેરના કારણે પણ સમાજને નુકસાન થતું હોય છે। ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં આ દેશ માટે એક ઇલેક્શન રિફોર્મ્સનું બહુ મોટું પગલું ભરાઈ રહ્યું છે। ત્યારે અમને વિશ્વાસ છે કે દેશની પ્રગતિને ગતિને પણ ખૂબ લાભ મળશે।